अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. કેમ છો સગલા? ખૈરિયતમાં છો ઇન્શાલ્લાહ. આજે આપણે aliments ultra transformés, ultra processed food ની zikr કરીએ. ok. તો પહેલાં આપણે देखिए, આપણે 3 categories કરીએ. પહેલાં જે raw food છે, les aliments qui sont bruts, qui sont peu transformés, minimally processed food. ok. એ catégorie soit આપણે રાખીએ કે fruit, salade, légumes, vegetables, નમક, ખાંડ, તેલ. પછી બીજી catégorie produits transformés, processed food. ok. જે તમે પહેલી catégorie હતું સગલું હતું ને એનાથી તમે બીજી catégorie જમણ બનાવો. તમને એક મિસાલ આપું. આપણે જોયું કે પહેલી catégorie fruit હોય, ખાંડ હોય, તો આ બેના સાથે તમે મિલીને બનાવો તો જામ બને, confiture. ok. તો એ બીજી catégorie કહેવાય. અને ત્રીજી catégorie શું છે કે produits ultra transformés, ultra processed food. ok. એની zikr છે આજે. એ શું છે કે જે બીજી catégorie બધું તમે સાથે મિલાવો અને એને ઘણું ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ રાખો, તમે એના અંદર ઘણી ચીજો રાખો, કેમિકલ જે તૈયાર આવે છે એને કહેવાય. એના થોડા મિસાલ આપું તમને કે ચોકલેટ બાર, કેન્ડી બાર, જેટલા બધી જમણ તૈયાર આવે છે બોક્સમાં, જે પિઝા આવે છે, નગેટ્સ આવે છે, બર્ગર આવે છે, બધું તૈયાર. ok. ઇન્ડસ્ટ્રીયલ ફૂડ. જેના જે ફૂડ લેબલ હોય ને sur l'étiquette, જેટલું બધે તમે અલ્ફાઝ તમને સમજ ના પડતી હોય ને એને ultra processed food કહે, aliments ultra transformés. એના અંદર શું હોઈ શકે? arômes, exhausteurs de goût, conservateurs, émulsifiants, કેટલી ચીજો અંદર આવે છે. તમને સમજ બી ના પડે કે શું છે, શું લીખેલું છે. હોય, બધે લેટર હોય, નંબર હોય, એને ultra processed food કહેવાય, aliments ultra transformés. તો એનું avantage શું છે? advantage કે સહેલથી મિલી જાય, તૈયાર હોય, કાંઈ કરવાનું ના હોય અને ઘણું ટેસ્ટી હોય. આમ તો લગભગ ટેસ્ટી હોય. ચોકલેટ બાર લો, બધું બિસ્કિટ લો, એકદમ ટેસ્ટી હોય, ઘણું ખાઈ શકો. તો હવે એના inconvénients શું છે? disadvantage કે c'est très pauvre nutritionnellement parlant, poor nutritional value. ok. અંદર ઘણું જ્યાદા નમક હોય, ઘણું જ્યાદા ખાંડ હોય, ઘણું જ્યાદા ફાટ હોય. તમે ઘણું તનાવલ કરશો કેમ કે ટેસ્ટી છે, સ્વાદ છે, લેકિન 1-2 કલાક બાદ તમને ભૂખ લાગશે. ok. તો તમારું વજન જ્યાદા થઈ જાય, બીમારીઓ આવે, આપણે દેખ્યું છે બીજી વિડીયોમાં. અને સાયન્ટિસ્ટ એમ બી હવે લિંક કરે છે આહિસ્તાથી કે આ બધી જમણના સબબ ઘણી બીમારીઓ જ્યાદા આવે છે. હોર્મોનલ પ્રોબ્લેમ, des problèmes hormonaux, des maladies hormonales endocriniennes, કેન્સર અને ઘણી જ્યાદા બીમારીઓ. તો ડાક્ટરોની conseil, advice શું છે કે જેમ બની શકે તમારું ઘરનું જે તૈયાર જમણ હોય એને તનાવલ કરો. ok. સમટાઈમ્સ parfois તમે આ સગલું ચીજ જમો, ઇટ્સ ઓકે, કાંઈ નહીં થાય, ફરજનને બી મજા આવે આમ, લેકિન ઘણું કમ કરી લો. ok. જેવારે તમે એટિકેટ દેખો, લાબેલ દેખો ને તમે સમજ ના પડતી હોય તેને દૂર કરી લો. તો બરાબર ખ્યાલ રાખજો તમારા જમણનું, ફિટ રહેજો, સ્પોર્ટ કરજો ને તમે હિફાજતમાં રહેશો. ખુદાહાફિઝ.